લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ખોડિયાર ડેમ પાસે આવેલા એક ખુણમાં નાહવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ખોડિયાર ડેમ પાસે આવેલા ખુણમાં નાહવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક નામ હરપાલભાઈ શિવકુભાઈ ખાચર, ઉંમર 28 વર્ષ હોવાનું જાણવા મળેલ છે. તેઓ મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હરપાલભાઈ મિત્રો સાથે ધારી ખાતે આવેલા ખોડિયાર ડેમ વિસ્તારમાં ફરવા આવ્યા હતા. ત્યારે તેઓ ડેમ પાસે આવેલા ઊંડા ખુણમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા તેઓ બહાર આવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બાદમાં ધારી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકની ડેડ બોડી ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. યુવક ડૂબી જવાની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ખોડિયાર ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ધારી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.